નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 3જી મેના તમામ અગત્યના કરંટ અફેર. તો વિડીયો શરૂ કરું એ પહેલા થોડુંક આપણા કરંટ અફેરનો વિડીયો જે લોકો પહેલી વાર જોવે છે એના માટે જણાવી દઉં કે આપણા જે કરંટ અફેર હોય છે, ઓકે, એમાં ટોટલી આપણે 7 થી લઈને 8 MCQ છે, બરાબર, એ આપણે ડિસ્ક્રિપ્ટિવલી સ્ટડી કરીએ છીએ અને બાકી 8 થી લઈને 10 ક્વેશ્ચન છે એ વન લાઇનર સ્ટડી કરીએ છીએ ડેઈલી. ઓકે, તો ટોટલ દિવસમાં આપણે લગભગ 15 થી લઈને 18 ક્વેશ્ચન છે સ્ટડી કરીએ છીએ. ઓકે, તદ્દન સરળ ભાષામાં સમજૂતી સાથે આપણે આખા કરંટ અફેર છે પ્રેઝન્ટ કરીએ છીએ આપણે તમને, અને માત્ર ને માત્ર એપ્રોક્સિમેટલી 15 મિનિટની અંદર છે મારા વિડીયોનો અંત આવી જાય છે. હું એવું નથી કરતો કે આખો લેક્ચર છે પરાણે 1 કલાક સુધી ખેંચી જાઉં છું. જેટલા પણ અગત્યના પોઈન્ટ હોય છે ટુ ધ પોઈન્ટ તમને 15 મિનિટની અંદર જણાવી દઉં છું. ઓકે, તો તમે જે રીતે કદાચ પીડીએફ વાંચવામાં પણ તમારે આ પીડીએફ વાંચતા હોય તો તમારે 10 થી 15 મિનિટ થઈ જશે. એવી જ રીતે અહીંયા તમને દિવસના અગત્યના કરંટ અફેર છે, બરાબર, એ તમને માત્ર ને માત્ર 15 મિનિટમાં ખબર પડી જશે. બધી જ એક્ઝામોમાં ઉપયોગી થાય એ રીતે આખા કરંટ અફેર ડિઝાઇન કરીએ છીએ. કોઈ પણ એક્ઝામમાં બાકી નથી રહેતું. ઓકે, જીપીએસસી જેવી પરીક્ષા હોય તો એમાં પણ આપણામાંથી પૂછાય છે. પીએસઆઈમાં હમણાં જ લેટેસ્ટ પૂછાઈ ગયું છે, એ પ્રૂફ સાથે એપ્લિકેશનમાં મૂકેલું છે. કોન્સ્ટેબલમાં પૂછાશે, એ હું જૂન મહિનામાં મૂકીશ. સીસીમાં પૂછાશે જ્યારે પરીક્ષા આવશે ત્યારે. બેન્કિંગ, એસએસસી, હાઈકોર્ટ, રેલવે, ટૂંકમાં આ બધી જ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરીએ છીએ આપણે કરંટ અફેર. તો જો કોઈ બેન્કિંગ, એસએસસી ની તૈયારી કરતા હોય રેલવેની, તો એને પણ આ કરંટ અફેર ઉપયોગી બનશે. ક્લિયર? બાકી તમે આ વિડીયોની પીડીએફ જોઈતી હોય, લેક્ચરની પીડીએફ જોઈતી હોય, કરંટ અફેરની જૂની ઈ બુક જોઈતી હોય જે વિડીયો યુટ્યુબમાં પણ નથી, એ બધા જ વિડીયો છે તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. એની પીડીએફો મળી જશે. ઓકે, અને એની ઈ બુક્સ પણ મળશે જેને તમે એકદમ વાંચવામાં મજા આવે એવા ફોર્મેટની અંદર ડિઝાઇન કરેલી હશે. વીકલી હશે ઈ બુક અને મંથલી પણ હશે. પ્રિન્ટ આઉટ કાઢી શકાય એવા પણ ફીચર આપણી એપ્લિકેશનમાં છે ઈ બુકના. ઓકે, અને બાકી તમને ડેઈલી ટેસ્ટ મળશે, વીકલી ટેસ્ટ મળશે, ને એઆઈ ટેસ્ટ વાળું આપણે નવું ફીચર કાઢ્યું છે જેમાં તમને 50 માર્કની ટેસ્ટ હોય છે. તો 50 માર્કની ટેસ્ટની અંદર છે રેન્ડમ ક્વેશ્ચન તમને આવશે આખા મહિનામાંથી. ઓકે, 50 માર્કની ટેસ્ટમાં તમે 50 વખત રીએટેમ્પ્ટ કરશો ને તો 50 વખત છે ક્વેશ્ચનો કંઈક અલગ જોવા મળશે તમને. ઓકે, તો તમને જેટલી વખત મજા આવે એટલી વખત રીટેસ્ટ આપો, ક્વેશ્ચન કંઈક અલગ જ આવશે તમારે. ઓકે, તો એક નવું ફીચર શરૂ કર્યું છે, એ બધું તમને એપ્લિકેશનમાં મળશે. શરૂ કરીએ 3જી મેના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે થોમસ અને ઉબર કપ છે એનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો થોમસ અને ઉબર કપ, પહેલા તો આ થોમસ ઉબર કપ છે એ કઈ રમતના ટુર્નામેન્ટ છે? ઓકે, તો એ બેડમિન્ટનના ટુર્નામેન્ટ છે. ઓકે, એ ખાસ યાદ રાખજો. અને અત્યારે આ જે ટુર્નામેન્ટ છે એનું આયોજન થયું છે ડેનમાર્કમાં. ઓકે, તો ડેનમાર્ક ખાતે છે એનું આયોજન થયું છે. તો આન્સર આવશે ઓપ્શન બી, ડેનમાર્ક. હાલમાં જ છે થોમસ અને ઉબર કપ બંને ટુર્નામેન્ટ છે ડેનમાર્કમાં યોજાશે. થોમસ કપ છે, બરાબર, એ પુરુષોની બેડમિન્ટનની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે. ઉબર કપ છે એ મહિલાઓની બેડમિન્ટનની ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ છે. ક્લિયર? તો બંને યાદ રાખજો. બંનેનું આયોજન છે દર 2 વર્ષે થાય છે. 2 વર્ષે એક વખત આનું આયોજન થાય છે. વર્લ્ડ મેન્સ અને વિમેન્સ ટીમ ચેમ્પિયનશિપ છે, બરાબર, બેડમિન્ટનની કહેવાય છે આને. ઓકે, અહીંયા ભારતે કોઈ વખત ટાઇટલ જીત્યું છે તો છેલ્લે લેટેસ્ટ 2022માં પુરુષોની જે ટુર્નામેન્ટ હતી થોમસ કપ. ઓકે, પુરુષોની વાત કરીએ, પુરુષોની બેડમિન્ટન ચેમ્પિયનશિપની, એને કહીએ છીએ થોમસ કપ. તો 2022માં ઇન્ડોનેશિયાને હરાવી ભારતે પ્રથમ વખત છે આ થોમસ કપનું ટાઇટલ જીત્યું હતું. ઓકે, બાકી આનું આયોજન બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન કરે છે. હેડક્વાર્ટર એનું મલેશિયાના કોલાલંપુરમાં છે. ઓકે, ડેનમાર્કની વાત કરીએ તો યુરોપિયન દેશ છે, રાજધાની કોપનહેગન છે. ઓકે, અને આની પહેલાનો, અત્યારે તો 2026નો ડેનમાર્કમાં યોજાય છે, એની પહેલાનો 24 વાળો ક્યાં યોજાય? દર 2 વર્ષે યોજાય છે. તો એની પહેલાનો યોજાય તો ચીનના ચેંગડુમાં. ઓકે, હવે અહીંયા સ્પોર્ટ્સની સાથે સંકળાયેલા શબ્દો પૂછે કે આ કઈ રમતની સાથે સંકળાયેલો શબ્દ છે? તો સર્વિસ, કોર્ટ, ઓકે, સ્મેશ. આ કોર્ટ છે ટેનિસની રમતમાં પણ આવે, બરાબર. તો ટેનિસ, બેડમિન્ટન બંનેમાં આવે કોર્ટ. કઈ ટાઈપની કોર્ટ છે, બરાબર, એનું જે મેદાન હોય. ઓકે, બાકી સર્વિસ, સ્મેશ, ડ્રોપ શોટ, લવ, આ બધા છે. ઓકે, એ એની અંદર યુઝ થતા શબ્દો છે બેડમિન્ટનની અંદર. ક્લિયર? તો એ યાદ રાખજો, આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે રમત ગમત જેમાં હોય છે એમાં. એરેડાઈ, એમને 27મો સ્થાપના દિવસ છે એની ઉજવણી કઈ તારીખે કરી છે?
તો ઇરડાઈનો 27મો સ્થાપના દિવસ 19મી એપ્રિલે ઉજવાયેલો છે, તો આન્સર આવશે 19 એપ્રિલ. હાલમાં જ ઇરડાઈ છે, બરાબર, એમણે પોતાનો 27મો સ્થાપના દિવસ ઉજવ્યો છે 19 એપ્રિલ 2026 ના રોજ. એકચ્યુઅલમાં એણે પોતાની જે સિલ્વર જુબિલી છે ઇરડાઈએ એ 2 વર્ષ પહેલા 2024માં ઉજવી હતી. 25 વર્ષ પૂરા થાય, બરાબર, ઓકે, જ્યારે ઇરડાઈનો 25 વર્ષ અથવા તો 25મો સ્થાપના દિવસ હતો 19 એપ્રિલ 2024માં 2 વર્ષ પહેલા, ત્યારે એણે પોતાની સિલ્વર જુબિલી પણ ઉજવી હતી. ઓકે, ઇરડાઈની સ્થાપના થઈ હતી 19 એપ્રિલ 2000 ના રોજ. ઇરડાઈ એક્ટ 1999 હેઠળ છે આની ઇરડાઈની સ્થાપના થઈ હતી. ઓકે, અત્યારે એના ચેરમેન અજય શેઠ છે. હેડક્વાર્ટર તેલંગાણાના હૈદરાબાદમાં આવેલું છે અને એની સ્થાપના આર.એન. મલ્હોત્રા સમિતિ અંતર્ગત થઈ હતી. આર.એન. મલ્હોત્રા સમિતિ અંતર્ગત. ક્લિયર? આ બધું યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસની ઉજવણી કઈ તારીખે થઈ હતી? આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ આ હાલમાં 2 મે ઉજવાયેલો, 2 મે ના રોજ. આન્સર આવશે ઓપ્શન એ. તો 2 મે ના રોજ આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ઉજવાયેલો છે. હવે અગત્યનું એ છે કે આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ છે વર્ષમાં કેટલી વખત ઉજવાય છે? તો કે 2 વખત. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસી પક્ષી દિવસ છે, બરાબર, પ્રવાસી પક્ષી દિવસ, ઓકે, એ પણ વર્ષમાં 2 વખત ઉજવાય છે, બરાબર. તો મે મહિનાના બીજા શનિવારે અને ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે, એવી રીતે વર્ષમાં 2 વખત ઉજવાય છે. અહીંયા પણ આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ છે 2 મે ઉજવાય છે અને 26 સપ્ટેમ્બરે પણ ઉજવાય છે બીજી વખત. ક્લિયર? 2 મે, ઓકે. બીજું શું અગત્યનું છે? વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ છે, એ પણ 2 મે ના રોજ ઉજવાય છે. 2 મે બીજું શું અગત્યનું છે? ટૂના દિવસ હોય છે. ટૂના એક પ્રકારની માછલી હોય છે. અને કોલ માઇનિંગ દિવસ એ 4 મે ઉજવાય છે. હાલમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા કઈ તારીખે ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવેલી છે? તો ઉજ્જવલા દિવસ આ 1 મે ઉજવાય છે, 1 મે. તો 1 મે ના રોજ ઉજ્જવલા દિવસની ઉજવણી થઈ છે. પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રાલય 1 મે 2026 ના રોજ કરી છે. ઓકે, ઉજ્જવલા દિવસ છે, ઓકે, ઉજ્જવલા યોજના શરૂ થઈ એની યાદમાં ઉજવાય છે. તો 1 મે 2016, અત્યારે 10 વર્ષ પૂરા થઈ ગયા છે આ યોજનાને. તો કઈ યોજનાને 10 વર્ષ પૂરા થયા એવું કહી શકે? તો ઉજ્જવલા યોજના છે એને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. 1 મે 2016 શરૂ કરી હતી. ફ્રી એલપીજી કનેક્શન આ યોજના હેઠળ આપવામાં આવે છે. ઉત્તર પ્રદેશના બલિયા ખાતેથી આ યોજનાની શરૂઆત થઈ હતી. આવો જે કન્ફ્યુઝન પોઈન્ટ છે, ઉજાલા યોજના એ એલઈડી બલ્બ વિતરણ માટે છે. સસ્તા ભાવે એલઈડી બલ્બ આપવામાં આવે છે આ યોજના હેઠળ. ક્લિયર? તો આ બધું યાદ રાખજો. કયા દેશે પોતાને ઓપેકમાંથી દૂર કરવાની જાહેરાત કરી છે? તો ઓપેકમાંથી યુએઈ છે એને પોતાને દૂર કરવાની જાહેરાત કરી છે. ઓપ્શન ડી આપણો જવાબ બનશે. તો હાલમાં જ છે ઓપેક, એમાંથી યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાત છે, એમણે પોતાને નીતિગત વિષયના કારણોસર છે ઓપેકમાંથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. ઓપેકનું પૂરું નામ પૂછી શકે તમને, તો ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, આ એનું ફૂલ ફોર્મ છે. સંસ્થાની સ્થાપના છે સપ્ટેમ્બર 1960 ના રોજ ઈરાકના બગદાદ ખાતે યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. તો ઓપેકની સ્થાપના ક્યારે થઈ? 1960માં ઈરાકના બગદાદ ખાતે કોન્ફરન્સ થઈ હતી, એ દરમિયાન એની સ્થાપના થઈ. એનું હેડક્વાર્ટર ક્યાં રાખ્યું છે? ઓસ્ટ્રિયાના વિયેના શહેરની અંદર આનું હેડક્વાર્ટર રાખ્યું છે. ઓકે, આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે પેટ્રોલિયમ નીતિનું સંકલન, એકીકરણ કરવાનો અને તેલ બજારમાં સ્થિરતા લાવવાનો આનો મુખ્ય ઉદ્દેશ છે. શરૂઆતમાં આના સ્થાપક સભ્યો છે એમાં ઈરાન, કુવૈત, ઈરાક, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા છે એના સ્થાપક સભ્યો હતા. અંગોલા, કતાર જેવા દેશો છે એને તેલ ઉત્પાદન વ્યૂહરચનામાંથી સ્વતંત્રતા મેળવવા માટે અગાઉ આ બધા આ ઓપેકનું સંગઠન અગાઉ છોડેલું હતું. હવે યુએઈ પણ છોડ્યું છે. ઓકે, તો જેટલા પણ તેલ ઉત્પાદન કરતા દેશો છે, ઓકે, એનું આ એક મુખ્ય સંગઠન કહેવાય છે ઓપેક. ઓકે, એમાંથી અગાઉ કતાર, અંગોલા બંને દૂર થઈ ગયા હતા અને હવે યુએઈ પણ પોતાને દૂર કર્યું છે. ક્લિયર? કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા રોમન સ્પેસ ટેલિસ્કોપનું લોન્ચિંગ કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે? રોમન સ્પેસ ટેલિસ્કોપ છે આ નાસા લોન્ચ કરશે. તો આન્સર આવશે નાસા. હાલમાં જ નાસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે અમેરિકાની અંતરિક્ષ સ્પેસ એજન્સી છે નાસા. ઓકે, ડાર્ક મેટરના રહસ્યોની તપાસ માટે રોમન સ્પેસ ટેલિસ્કોપ છે, ઓકે, જેને નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવશે. તો એનું અનાવરણ કરવામાં આવેલું છે. ઓકે, નાસા લોન્ચ કરશે આને. ટેલિસ્કોપનું નામ છે પ્રથમ મુખ્ય ખગોળશાસ્ત્રી, ઓકે, જેમનું નામ છે નેન્સી ગ્રેસ રોમન. એમના નામ ઉપરથી એમને સન્માનિત કરવા માટે રાખવામાં આવ્યું છે, જે હબલ ટેલિસ્કોપની જનની, મધર ઓફ હબલ ટેલિસ્કોપ તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો નેન્સી ગ્રેસ રોમનના નામ ઉપરથી એને નામ આપ્યું છે.
વાઇલ્ડ ફિલ્ડ વેધશાળા છે એક પ્રકારની, જે બ્રહ્માંડના વિશાળ વિશ્વો જે છે એનો અભ્યાસ કરવાની ક્ષમતા ધરાવશે. ઓકે, હવે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી શું છે? તો બ્રહ્માંડનો ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી બંને ભેગા થઈ બ્રહ્માંડનો 95% ભાગ રોકે છે. જે ભાગ આપણને વિઝિબલ છે ને બ્રહ્માંડનો, એ માત્ર 5% છે. બાકીનો ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીથી સંકળાયેલો છે. તો એના રહસ્યોની શોધ માટે આ નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપ નાસા બનાવી રહ્યું છે, જે ડાર્ક મેટરના રહસ્યોની તપાસ કરશે. જે 95% ભાગ વિઝિબલ નથી, એ બધા આવા ટેલિસ્કોપથી જોઈ શકાશે. ઓકે, બાકી આ ટેલિસ્કોપની ઊંચાઈ અંદાજે 12 મીટર જેટલી છે. અવકાશમાં અત્યંત ચોકસાઈથી કામ કરવા માટે આ ડિઝાઇન કરવામાં આવ્યું છે. બ્રહ્માંડનો જે ભાગ આપણને દેખાય છે માત્ર 5% છે, બાકીનો ડાર્ક મેટર ડાર્ક એનર્જીથી બનેલો છે. વાત કરીએ નાસાની, તો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, નાસાનું પૂરું નામ છે. 1958માં નાસાની સ્થાપના થઈ હતી. ઓકે, એસસીઓ ડિફેન્સ ડાયલોગ, આનું આયોજન ક્યાં થયું? કિર્ગિસ્તાનમાં થયું છે. ઓપ્શન એ જવાબ થશે. તો હાલમાં જ એસસીઓ ડિફેન્સ ડાયલોગ છે 28 એપ્રિલ 2026 રોજ કિર્ગિસ્તાનના બિસ્કેક ખાતે થયેલું છે. એસસીઓનું પૂરું નામ સંઘાઈ સહયોગ સંગઠન છે. ઓકે, અને શરૂઆત છે 1996માં સંઘાઈ 5 ખાતે થઈ હતી. ઓકે, બાકી ઉઝબેકિસ્તાન આ સંગઠનની અંદર એસસીઓમાં ક્યારે જોડાયું? તો કે 2001માં એનું નામ બદલી એસસીઓ ત્યારબાદ રાખવામાં આવ્યું છે. પહેલા સંઘાઈ 5 તરીકે ઓળખાતું, પછી એસસીઓ કરી નાખ્યું. ઓકે, શરૂઆતમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે 1996માં સંઘાઈ 5 નામથી ઓળખાતું હતું સંગઠન. 5 દેશો હતા એ વખતે, અને પછી ઉઝબેકિસ્તાન 2001માં જોડાયું, ત્યારથી પછી એનું નામ સંઘાઈ સહયોગ સંગઠન થઈ ગયું. ઓકે, ભારત અને પાકિસ્તાન બંને 17થી જોડાયા 2017માં, અને હાલમાં એસસીઓની અંદર ટોટલ 10 સભ્યો છે. ઓકે, 9મા સભ્ય તરીકે ઈરાન જોડાયું હતું, 10મા સભ્ય તરીકે બેલારુસ જોડાયું. ઓકે, મુખ્ય મથક ચીનના બીજિંગમાં આવેલું છે, સંઘાઈમાં નથી, ધ્યાન રાખજો. આમાં ઓપ્શન આપશે ને, સંઘાઈ બીજિંગ બંને આપશે. ઓકે, તો સંઘાઈ સહયોગ સંગઠન જોઈને બધા સંઘાઈ લખશે, બરાબર, પણ આપણે સંઘાઈ નથી લખવાનું, આપણે બીજિંગ લખવાનું છે. બાકી આની ઓફિશિયલ લેંગ્વેજ ચીની અને રશિયન છે. રશિયન ચીની આની ઓફિશિયલ લેંગ્વેજ છે. આના દેશોની વાત કરીએ તો ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ એના સભ્ય દેશો છે. એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ. કયા રાજ્યના ધાર જિલ્લામાં છે સેફ સિટીઝ પ્રોજેક્ટ છે એને સામેલ કરવામાં આવ્યું છે? તો ધાર જિલ્લો મધ્યપ્રદેશનો છે, એને સેફ સિટી પ્રોજેક્ટમાં સામેલ કર્યું છે. આરબીઆઈ સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં સામેલ થનાર સૌથી પહેલી ફિનટેક કંપની કઈ બની છે? તો પે પોઈન્ટ ઇન્ડિયા. ઓકે, આ સૌથી પહેલી ફિનટેક કંપની બની છે સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમમાં સામેલ થનાર. વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે ઉજવેલો? 27 એપ્રિલે ગયો વિશ્વ ડિઝાઇન દિવસ. કયા રાજ્યની સરકારે 13,000 કરોડના વિશાળ મશરૂમ મિશનની શરૂઆત કરી છે? તો મશરૂમ મિશન આંધ્રપ્રદેશ શરૂ કર્યું છે. આન્સર આવશે આંધ્રપ્રદેશ. હાલમાં કયા દેશની સંસદે H1B વિઝા કાર્યક્રમ એને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટે સંબંધિત વિધેયક રજૂ કરવામાં આવ્યું છે? તો આ અમેરિકામાં H1B વિઝાની વાત આવે એટલે મોસ્ટલી આનો આન્સર અમેરિકા જ આવશે. આન્સર આવશે અમેરિકા. દિલ્હી મેટ્રો ઇન્ટરનેશનલના સૌથી પહેલા સીઈઓ કોણ બન્યા છે? તો સંજય જમુઆર એના નવા સીઈઓ બન્યા છે. હાલમાં જાહેર થયેલ THE એટલે કે ટાઈમ્સ હાયર એજ્યુકેશન, એમની એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં કઈ યુનિવર્સિટી છે એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો સિંધુઆ યુનિવર્સિટી છે એને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કઈ સંસ્થા દ્વારા નવજાત શિશુ માટે પહેલી વખત મલેરિયાની ખાસ દવાને મંજૂરી આપવામાં આવી છે? તો મલેરિયાની ખાસ દવાને WHO મંજૂરી આપી છે. આન્સર આવશે WHO. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કયા સ્થળેથી બુલેટ ટ્રેન નિર્માણ પ્લાન્ટ આદિત્ય એનું ઉદઘાટન કર્યું છે? કર્ણાટકના બેંગ્લોર ખાતેથી કર્યું છે. ઓસ્કર ઓફ સાયન્સથી કોને સન્માનિત કર્યું છે? તો ડોક્ટર અતનુનાથ એમને સન્માનિત કરવામાં આવ્યું છે. અને ભારતના સૌથી પહેલા એનોર મટીરિયલ પ્લાન્ટ છે કયા રાજ્યમાંથી લોન્ચ કરવામાં છે? તો આ પશ્ચિમ બંગાળ ખાતેથી લોન્ચ કરવામાં આવેલો છે. બસ, તો આજના 3rd મહિના વિડીયોમાં આટલું રાખીએ. મળીએ 4th મહિના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.